આહા, શું ખાનદાની છે. ખાનદાનીની કિંમત છે ને સાહેબ. સંપત્તિ ક્યાં કોઈ હારે આવવાની છે સાહેબ. સંપત્તિ સિકંદર નીકળ્યો ને, સિકંદર નીકળ્યો એટલે ફકીર સૂતો તો મસ્તીમાં એકદમ. હા, ફકીર એટલે સિકંદરને એમ થયું કે હું આ પૂર્ણ જગત જીતી નીકળ્યો છું ને મને એટલી શાંતિ નથી ને આને કાંઈ છે એની પાથરવા નથી અને એટલી નીરવ શાંતિમાં કેમ સૂતા. એટલે પોતે રથને પાસે લઈ આવીને કીધું કે મારી પાસે કંઈક માગી લ્યો આપ મહાપુરુષ, પણ એને અસર નથી. સંત કયો, ફકીર કયો, જે કાંઈ કયો, કુવા કબીર કે કુવા સબી કા એક પનિયારી અનેક, બર્તન સબી છે ન્યારે ભાઈ પણ પાણી સબી મેં એક. જે કોઈ પણ રસ્તો તો પરમ તત્વની પાસે જાય છે. એટલે ફકીર કાંઈ હૈલા નહીં, બોલ્યા નહીં કાંઈ. એટલે પોતે એને કીધું કે હું જગતનો સમ્રાટ સિકંદર બોલું. તો હા, તારું નામ સાંભળ્યું પણ જયા તમને આ જ કે એટલું હુતા બોલ્યા એમ. તા તો એને ઓર મજા આવી. તો આ તો ગજબ મસ્તી છે. એટલે હેઠો ઉતરો સાહેબ. હેઠો ઉતરીને કે મારી પાસે કંઈક માગો ને, મારી પાસે કંઈક માગો, મારા ખાતર મારી પાસે કંઈક માગો. ફકીરે શું કીધું ખબર? તમે ઊભા છો ને ત્યાંથી આમ ખસી જાવ ને તો મને સૂર્યનો પ્રકાશ બરાબર આવે. તમે આડા આવો છો. કલ્પના તો કરો એની મસ્તી. તમે ખસી જાઓ સિકંદર ને, જગતના સમ્રાટ સિકંદર ને ક્યાં ખસી જાવ ને તો મને સૂર્યનો પ્રકાશ આવતા. તો મને ઓર મોજના તોરા મીંડા છૂટવા કે હવે મારી પાસે મારા ખાતર કંઈક માગો, કંઈક માગો. તો કે કાંઈ જોતું નથી મારે, કશું જોતું નથી, એમ નથી જોતું મારે, કાંઈ જોતું નથી. હું જગતનો સમ્રાટ સિકંદર. તો હા બાપા, તારું નામ સાંભળ્યું છે, વાત સાચી છે, પણ મારે જોતું નથી કાંઈ. નો માગ્યું કાંઈ. સિકંદર નીકળી ગયા ત્યાંથી. પછી એમ જ છે કે હા, રાઈટ યાદી કરી જો ભૂલાઈ જાય. ઘણી વાર બોલ્યા ન હોય ને. આ તો બધું એવું છે, રોજ બોલીએ ને રોજ. અને હું તો કાંઈ પ્રોગ્રામમાં બહુ જતો નથી એટલે ભૂલાઈ જાય. એટલે બહુ સિકંદરે કીધું ને, તારે ફકીરે એટલું કીધું કે મારે કાંઈ માગવું નથી. તો સિકંદર કે તો હું પરમાત્માની પાસે માગું છું. સિકંદર કહે છે હું પરમાત્માની પાસે માગું છું કે મને આવતો જન્મ આવા ફકીરનો દીજે. એટલે ટૂંકમાં એ તો વાત જાણી છે. અમુક વાતો જાણીતી હોય ને એમાં થોડોક ક્ષેપક આવે ને એટલે આપણે કહેવાની ઈચ્છા થાય. દાખલા તરીકે અમે હાસ્યની વાત કરીએ ઘણા વર્ષોથી અને હજી ઘણા કરતા હોય છે. એક ભાઈ ભંગાર વેચવા વાળો નીકળ્યો ને કે બેનને કીધું કે બેન ભંગાર છે? તો કે ઓફિસે ગયા. જ્યાં સુધી જાણીતી વાત છે, પણ એમ ક્ષેપક શું કહેવાય? તો બાઈએ શું ભંગાર વાળા શું કીધું કે મને ઓફિસેથી જ મોકલ્યો ગીરે. ઈ એમાં ઉમેરો કહેવાય છે, સમજી ગયા? એટલે હું એક વાત કરતો હતો. શું કરતો યાદ છે? હા, આ ધરતીની વાત કરતો હતો. આમ ઉંમરને કારણે થોડુંક સ્મૃતિ વધતી જાય, પણ મને વાત તો યાદ જ છે, પણ મેં ક્યાંથી કરવું એ વિચાર. આ ધરતીની વાત તમને કરું છું. આપણા સૌરાષ્ટ્રની. આહિર કુળ અવની ઉપર હમીર ન હોતો હયા તો દેવકીજીનો દીકરો કંસને હાથે કપાત. આહિર કુળની, આહિર જ્ઞાતિની વાત છે. આહિર બંધુમાં આવેલી વાત છે સાહેબ. હવે મને મૂળ આવ્યું હાથમાં. આહિર બંધુમાં આવેલી વાત છે, વર્ષો પહેલાની. મેંદરડા તાલુકાનું ગામ અણિયારાનો ઉલ્લેખ છે સાહેબ. હવે તો એ કાંઈ છે ખબર નહીં હોય આપણે, પછી કોઈ ખબર નથી. પણ આ વાત સાંભળવા જેવી છે, આમાંથી તત્વ લેવા જેવું છે સાહેબ. અણિયારામાં કોઈ મરણ થઈ ગયેલું, આપણા ગામમાં કોઈ બુઢું કે વડીલો કોઈ ગુજરી જાય ને તો ચોરે બધા આવે લોકી કરતા કરા. ત્યાંથી બધા બબે મહેમાનોને ઘેરે લઈ જાય. બધા તમે ભાઈ મારે ત્યાં જમજો, મહેશભાઈ તમે અહીંયા જમજો, માયાભાઈ તમે અહીંયા જમજો. એટલે હું જેની ઉપર દુઃખ પડ્યું છે ત્યાંથી દુઃખ હળવું થઈ જાય. સમાજ વ્યવસ્થા આપણી એવી બધી હતી. એમાં એક ગામનો ડાયરો આવ્યો અને ત્યાં માણુરભાઈ બેઠાલા અણિયારા, સાવ ગરીબ આયર સાહેબ. એક ટાણાનું અનાજ ન બને, એક જ દીકરો, અને ચોરે બેહવા ગયેલા. પણ દાતારો બહુ સાહેબ. હા, કાંઈ ન હોય તો કઈ દાતારી હોય ને, દાતારીને ઉમળકા આવે સાહેબ. ભલે પછી પોતે મૂંઝાઈ રહે એકલો, પણ એને દાતારી તત્વ ન જાય સાહેબ.
અને બધા મીના બાવડા પકડવા હતા. એ માણુરભાઈ ને એમ થયું કે હે કાળિયા ઠાકર મુરલીધર એક ટાણાનો રોટલો દીધો હોત ને તો એક મહેમાનને ખવડાવત, પણ હાવ મને એટલી ગરીબાઈ આપી. ભગત બાપુ લખ્યું છે સાહેબ કે ન પૂછો દુખિયાની વાતું રે વાતડી જે બ્રહ્માંડ ડોલે, એજી ન પૂછો કોઈ દુખિયાની વાતું રે વાતડી જે બ્રહ્માંડ ડોલે. અને હું મારી વાતું કહું, મારી વાતડિયું સમસાનો સાંભળે, મારી ગરીબાઈ સમસાન સાંભળે, એ તો મસાણો ના મૂળ દાવ રૂવે રે વાતડી જે બ્રહ્માંડ ડોલે. આ ટૂંકમાં ગીત તો લાંબુ છે, મને યાદ છે, પણ સમય મારે વધારે નથી લેવો. પણ ઈ માણુરભાઈ કાળિયા ઠાકરે મંડ્યો કહ્યું એક દાડાનો ના દીધો હોય તો બે મહેમાનને લીધા હતા. આવી ગરીબાઈ મને આપી, આવી ગરીબાઈ આપી. એમાં બધાના બાવડા પકડતા હતા. એમાં એક બહુ સુખી શ્રીમંત આયર સાહેબ, એ વખતનો અતિ સુખી માણા, અને રહેવાનું નહીં ને પછી એનું બાવડું પકડી લીધું સાહેબ કે તમે મારે ન્યાલો રોટલો ખાવા. એટલે જે ગામના માણસ ઓળખતા હતા એ કીધું માણુભાઈ ખોટી વાત કરી, આ માણસ બહુ ઓલો છે, લાડમાં ઉછરેલો સુખી માણસ છે, તો આપણે આ માનુરભાઈને કહીએ આપણે ઘેરે અમારે ઘેરે જમશે. તો કે ના ના બાપા હું જમાડીને તમારે ઘેરે મૂકી જાય, તમે હવે આડા કોઈ ફરતા નહીં, હું મારી ઘેરે મહેમાનને લઈ જાય. એ મહેમાનને ઘેરે લઈને આવ્યા અને મહેમાને ખાનદાન જોઈને હોરીએ જાત લાદાળા લોપેની પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં એવો ખાનદાન માણસ સાહેબ. અને માણુરભાઈની ફળિયામાં પગ મૂક્યો ને ઓહરીમાં પગ મૂક્યો તો ગરીબાઈ પારખી ગયો કે આટલી ગરીબાઈમાં આટલી તાણ કરીને માણા ઉદરતાથી મને લઈ આવ્યો. એની ઉદારતા ઉપર ધરાઈ ગયો સાહેબ. પછી ખાવાની જરૂર તો હતી જ નહીં એની. તોય ઘરમાં જઈને કીધું કે એક મહેમાનને આ સાંભળજો સાહેબ, વાત આ સાંભળવા જેવી છે. માણુરભાઈ ઘરના જઈને શું કીધું ઓરડામાં, એક માણાને એક ભાઈ મહેમાનને હું જમવા માટે લઈ આવ્યો છું. એટલે રહોડામાંથી આયરાની કીધું એક ટાણાનું અનાજ નથી, તમને ખબર છે દીકરો કામ ગોતવા ગયો હજી આવ્યો નથી, તમે મહેમાન લઈ આવ્યા. એટલે માણુરભાઈ શું કીધું ખબર, રહેવાનું નહીં એનું હું કરું એમ. આ ઉદારતા છે સાહેબ. મારાથી રહેવાનું નહીં આયરાની, મારાથી રહેવાનું, મને ખબર છે હું ઘરધણી છું, ઘરમાં કાંઈ નથી, પણ મારાથી રહેવાનું નહીં એનું હું કરું. અને આયરાની કીધું તો હમણાં જમાડી દો, હો હાલો બેહો મહેમાન પાસે. મહેમાન પાસે બેઠા, ઘડીકમાં થાળી મૂકી, પાણીનો લોટો મૂક્યો અને કીધું કે મહેમાનને બોલાવો જમવા. હાલો બાપા જમી લ્યો, બેઠા જમવા. તમે માણુરભાઈ તો ગોતો જમીને ચોરે આવ્યો હતો એમ તો કા. એટલે આયરાની ઘરમાંથી મીઠાની સપટી મૂકી, થાળીમાં મૂકી અને કે લ્યો કરો બાપા હરિહર. મીઠાની સપટી મૂકીને આયરાની જતીની રહોડામાં કીધું કરો હરિહર. તા તો એની ખાનદાની ઉપર મહેમાન ધરાઈ રહ્યો સાહેબ. આ પરિસ્થિતિ. અને આમાં મને બાવડું પકડીને ઘેરે લેવો ધન છે, તારી ખાનદાનીને ધન છે. પણ છતાંય સાહેબ સાંભળજો, એક મીઠાનો કણ મોઢા મૂકે પાણીનો ઘૂંટડો ભરે, એક મીઠાનો કણ મોઢા મૂકે પાણીનો ઘૂંટડો ભરે, એક મીઠાનો એ જમી અને જેમ 32 ભાતના ભોજનમાંથી તૃપ્તિ થાય એવી તૃપ્તિ થઈ ઓટકાર ખાય કે હાલો માણુરભાઈ હવે ચોરે બધા ગયા જમવા, બધા આવી ગયા છે ને અમારે બસનું ટાણું થઈ ગયું ને હાલો. એ ઘેરે આવ્યા સાહેબ, ભાઈ સોરી અહીંયા ચોરે આવ્યા. ચોરે આવ્યા પછી કે ભાઈ આવી ગયો ડાયરો જ્યાં જમવા ગયા હતા તો આવી ગયો બસનું, તો બસ હવે અડધી કલાકની વાર છે બસને આવવાની. બેહો બેહો તો બેહો. માણુરભાઈ તો આવો આ મારી પાસે આવો. માણુરભાઈ પાસે બેહાડ્યા ચોરામાં. મહેમાનનું નામ તો હું ભૂલી ગયો છું. એટલે માણુરભાઈ ડાયરો સાંભળો કે બધાય. માણુરભાઈ મહેમાને કીધું ડાયરાને સાંભળો છો ને બધાય? કે તો હા. કે માણુરભાઈ દીકરા કેટલા? કે એક દીકરો. તો કે મેં જોયો નહીં, તો કે કામે ગયો તો. ઠીક હા. ડાયરો સાંભળો તો કે હા માણુરભાઈ તમારા દીકરાને મારી દીકરી પરણાવું છું, તમારા દીકરાને મારી દીકરી પરણાવું છું. શું નક્કી કર્યું કે આ ગરીબ સમજીને આને દઉં તો આ જિંદગીનો મારો ઋણી રહે, પણ આના દીકરાને મારી દીકરી પરણાવું, ગાડા ભરીને કર્યાવર કરું જેથી કરીને એ મારો ઋણી ન રહે, પણ હું એનો જિંદગી ભરનો ઋણી રહું. એટલે આપણા કવિને કીધું કેવું પડ્યું છે સાહેબ. રથ
બલી અમની રતન પાક તાયાવા રતન પાક તાયાવા ધન્ય ધરાસો રથ બલી અમની રતન પાક તાયાવા રતન પાક તાયાવા ધન્ય ધરાસો રથ બલી અમની રતન પાક તાયાવા